ત્યાર પછીનો ટોપિક છે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એટલે કુદરતી ખાતર, એટલે કે છાણિયું ખાતર પણ તમે કહી શકો, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને જમીનની જળ ધારણ ક્ષમતામાં પણ વધારો કરે છે. એના અહીંયા 2 ભાગમાં વર્ગીકરણ કરેલું છે, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટનો મતલબ થાય ખાતર જ થશે, કમ્પોસ્ટિંગનો મતલબ પણ ખાતર આપવાની પ્રક્રિયા થશે. વર્મી કમ્પોસ્ટ શું છે એ આગળ તમને કહું તો એક ખાડો ગાળવામાં આવે છે, એની અંદર અલગ અલગ પદાર્થો નાખવામાં આવે, શાકભાજી છે, પશુઓ દ્વારા તેજાયેલો ચારો છે, સુએજનો કચરો છે, ફેંકેલી લાકડીઓ છે, આ બધો કચરો છે ખાડાની અંદર ઉમેરવામાં આવે છે અને એને સડવા માટે એમને રહેવા દેવામાં આવે. ત્યારબાદ એનો એક સડેલો કચરો છે આપણે ખેતરમાં નાખીએ, જેને આપણે શું કહીએ છીએ, કુદરતી ખાતર અથવા છાણિયું ખાતર. હવે જે ખાડો આપણે બનાવ્યો હતો એની અંદર અલગ અલગ પ્રકારનો કચરો નાખીએ અને જો એની અંદર અળસિયા ઉમેરવામાં આવે તો આપણી વિઘટનની પ્રક્રિયા છે, સડવાની પ્રક્રિયા એ કેવી બને છે, ઝડપી બને છે. અને આ અળસિયાવાળું છાણિયું ખાતર આપણે ખેતરની અંદર નાખીએ તો એ ખાતરને શું નામ આપવામાં આવ્યું છે અહીં, વર્મી કમ્પોસ્ટ. તો કમ્પોસ્ટ એટલે અળસિયા વગરનું ખાતર, ખાલી એમનેમ છાણિયું ખાતર, અને વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાવાળું, જેમાં વિઘટનની પ્રક્રિયા કેવી બને છે, ઝડપી. પછી બીજું છે લીલું જૈવિક ખાતર. હવે આ ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે તો ખેડૂતો છે એ શું કરે છે, ખેતરની અંદર શણ અથવા તો ગુવારના છોડ વાવે છે આખા ખેતરમાં. પછી જ્યારે મોટા મોટા છોડ થઈ જાય તો એની ઉપર હળ ચલાવી અને જમીનની અંદર ભેળવી દે છે, જેથી આ વનસ્પતિઓ છે છોડનું વિઘટન થશે અને જે ખાતર બને છે એ ખાતરને શું કહેવામાં આવે છે, લીલું જૈવિક ખાતર. ત્યાર પછી છે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો જેમ કે ડીએપી, યુરિયા, એનપીકે છે. રાસાયણિક ખાતરમાંથી વનસ્પતિને કયા કયા પોષક તત્વો મળે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એટલે કે એનપીકે. અને રાસાયણિક ખાતર છે એ વધારે પોષક તત્વો આપે છાણિયા ખાતર એટલે કે કુદરતી ખાતર કરતાં. પરંતુ રાસાયણિક ખાતરનો ગેરફાયદો એ છે કે એ જમીનની જળધારણ ક્ષમતામાં ઘટાડો કરે છે અને બીજું શું કરે છે કે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. એટલે રાસાયણિક ખાતર છે એ ટૂંકા સમયગાળા માટે ઉપયોગી છે, લાંબા સમયગાળા માટે નહીં. જ્યારે કુદરતી એટલે કે સેન્દ્રિય ખાતર છે એ કેવું છે, લાંબા સમયગાળા માટે ઉપયોગી છે. તો આજે આપણે અહીંયા અટકીએ. આશા રાખું કે તમને સમજાઈ ગયું છે. અસ્તુ. આભાર.